ભાણિયા જે બીજામાં કોઈ નમતા જોઈ છે એના ઘર આજ જાજા હગાની માલપા ભાઈની માલપા નમતું પાનું રાખી પાસ કરમ પાસા હટીને જેને વાતો કરી છે ને એના અમારા આંબા ઉગી ગયા બાપ એક બાજુ હો કૌરવ હતા એક બાજુ 5 પાંડવ હતા એનો અમારા આંબો ઉગી ગયો મારી મામી ઢીલી વસતી કોઈ મારા બાપ ભાણિયા બજીરથ ક્યાં દાદા વિશ્રામ ક્યાં દાદા ભાણા ત્રીજી ચોથી પેઢી મારા બાપ ભાણા બાપનો અમર વ્યવહાર ગોળ્યો ભાણિયો ભગીરથ કહેવાય આજ મારા ભાણિયા વગર મને ખાવું ભાગ મારી ના મારા બાપ વિશ્રામની દેવી એ મારી મામી ઢીલી પડાઈ નહીં કાકા નહીં કાકા મારી માં મીઠી એકલ બની છે દેવી માથે ઓળતો છે ગો માં જગતની માલપા માયા ખૂટી ગઈ ગઈને ખૂટી ગઈ કાળા માથાના માનવી રૂઠી ગયા મારી મીંઢડી નો કોઈ આધાર મારા બાપ કડું જોઈ કટોની દિજામાં બહુ દુઃખ પડ્યું બહુ વેલા એમના દેવી નથી મળતી મારી નાય તમારી ગંગા આ શરીરની માથે શિબી રાજા ઘોડે આપણે કાયની માલપા પલ્લા પાડીને દરવાજાની માલપા જોખો ને તોય દેવી નો આવે દેવી ક્યારે આવે કે જગતમાં એકાસા દોરનો ત્રાગ લાવી બધાય મોતીડા પોરવાઈ જાય અને ધર્મહુમો તાર બાંધી દે ને કદાચ દેવી હિમાલય વહી ગયું તો પાછું આવવું પડે છે કટોણની દયા યગન બગીર ધન કરે મરી દેવી बनवानी क्या सदा जान लागरी क्या साजन राई पण थोड़े थोड़े विपतु પડશે થોડે થોડે ગળાયું પડશે મન બાપની દેવી ઉદર રહેતા બાપ બહેનો જન્મતા મુઈ માં ઘણી વીતી ગઈ હજી ઘણી વીતી કે ઘણા પડશે કાળ કેમત માં કીધું કે સત્યના કેડે આલશે અને કસોટી આવશે બા મારી મને 36 તો નહીં ને કે 52 વીઘાનો બગીચો તારો હુકાઈ ગયો અકટોની દિજામાં હું મીંડડી અબળા એકલ બની તને કંડિયાનો કોઈ માલવી જેમ 100 મહિને કુદરી પાછી વળેના બસલા માથે અપાલ નવ પટાણી નાગણી બની અને કડિયાની માલપા ભાઈનું માંડી વાતો કરવા માંડી કે હે મારી મીઠડી રવાદા બેટા શું મને દુખિયા રાટા ફોરા મને કડું જોઈ ની દેવીને મને ભાગી ની સુટ્ટા ફોરા
જ્યારે દુખની ઘડીઓ આવી જાય દવાખાનાની માઇલ પર જેથી ડોક્ટર ના પાડી દે મારી ગેરંટી નથી અને ભલામણા કદાચ મારા બાપની દેવીને કોકની દવાખાનાની માઇલ પર તાક તો ખરા અમારા બાપ વિશ્રામની દેવીને મધરી ના દે બસલા હાટુ ભાઈ મહિને મયારી બની જાય હો અને તેથી મારી માં મીઠી પોતાના અંતરથી હાથ ફીરો માં પણ તે હિમાલય ગયો ને કે પણ હિમાલય તો પાછી ન લાવું તો જગતની માલપા મારી મીઠડીની ભક્તિની માલપા કાઈ ખામી પડી જાય માં શું વખાણ કરું ઈ માના મારી માં મીઠીના શું વખાણ કરી મારી નાય ઈ મારા બાપ કડું જોઈની દેવીને કીધું માં પનસો મનુષ્ય મધરી રાતનો સમય બની ગયો છે અગોર વનની માલમાં મારી માં બેઠી આહુડા પાટીદાના હાથ સો મહિના નામ ધામ મારા બાપ વિશ્રામ ઓહો આ એનો કોઈ છો એનો બગીચો રવા તમારી બેઠી રવા બેટા જગતની અંદર મારો વિશ્રામ તો એકનો એક પણ એકના અનેક ઝૂંપડા બનાવી અને વીણો પાઘડી નો બનાવો ને તેથી મને દાદા કડું જોઈ દીધી દેવીને ખોઈટું બે દેવીને ખોઈટું બે કે જારે કટોની દિજામાં પાસ કરમ પાસે હટી મારી મીઠી વાતો આજ મારી દેવી રૂઠી ગઈ મારી દેવી હિમાલય ગઈ કોઈ મારી સદન નાય તો હોય મારી દેવીને પાસે વાળે કેવતમાં કીધું છે સમય આવે ને ત્યારે કોઈ આપણી પાસે ન હોય મારી દેવીને કોઈ મનાવા મારી દેવી રૂઠી ગઈ મારી દેવી હિમાલય જોયો એને હિમાલયથી કોઈ પાસી વાળા મારી નાચ ભાણિયા વિશ્રામની દેવી રવાજા આ તો બધી કડવા લીમડાના પાન જેવી બની ગયા પોતે કઈલા ને નવ ઘરા કોઈ કામ નહીં આવે
કટોની દિશામાં મારી માં મીઠી એકલ બની ગયા અને તેથી આ તો વર્ષોના વાણાની વાત છે. બાપના દીકરાઓ એક દિવસ કટોની માલપા વિહળ્યો જેથી અમારી દેવીને તાજો શબ્દ ન દેવાય કારણ કે અટાણે એ સમય બહુ પલટો થઈ ગયો છે. ઘણા કહે છે ને કે લાસોના ઢગલાથી આ થયું પણ હું તો કહું છું ન ગવાય. એક સમયે મારા બાપ કડું જોઈના વખતની માલપા મારા દાદા લાલસિંહ વાહણસિંહના વખતની માલપા જ્યાં દેવી અમારા હાથીની લાજ કઢાઈને ભાઈ આપણે બજારની માલપા હાથી હું હાલો આવતો હોય આપણે કટોણીયાની બાયુ કદાચ લાજ કાઢીને ભલામણ એક સાઈડમાં ઊભું રહી જવું પડે જે પ્રમાણ છે મારી દેવી. અને કદાચ જો કોઈ ભૂલ ખાઈ જાય ને આ દેવીનું પ્રમાણ મળે હો. મારી ગાંડી હાથ ના સુહાગની મારી કાસલી કલમુની એ કાળા કાસની હવેલી દેવી કહેવાની. કાળા કાસની હવેલી માલપા હવા દંગડીને પૂરી દીધા અને તેથી રાજાએ હુકમ કર્યો કે જાઓ આપણી ગાંડી હાથા લઈને અને હવામાં દારૂ પાઈ દો અને કાળા કાસની હવેલીની માલપા પૂરી દો એટલે આના બધાને કે સુંધી નાખી. તેથી ભાઈઓ અને ભાઈઓ માથાના તોડવા મને ધૂળના પાકડા ભરે આ એનો પ્રમાણ છે. આ એ તપસ્યા મારી નાય તો મારા ભાઈઓ કુંદડી ભોણે લઈ ગઈ ગાંડી હાથની માલપા વાહો કરી ગઈ. કેમ વાહો કર્યો કે જેમ ઉઘરી જા ફૂલની માલપા કેટલા કાંકરા માથે કાંકરા જો ભાગી નાખ્યા ને મારા બાપ ભુરિયા માનની દેવી હારે બોલે બંધાણી હતી ને એવો નકશો પાડ્યો. કટોણિયા ફૂલની અંદર ગાંડી હાથમાં સુવાંગ કરી હાકડી શેરી માલપા જઈ ઊભી મારા બસડાની માયા મેલી ફૂલના ઢાંચા મારા બસડા જો સે પાવા દઉં દીદી ભરી બાપના દીકરાઓ આજે ઓહમો શબ્દ્યો ને હારાથી સહન ન થતા. શું કામ? મારા બાપ કડું જોજી ભગતિયું હવા હો મદીના વાદની આપણા કટોની અંદર પસંદ દાદા શું દેવી કામ નથી કર્યા. એક કામ એક ટકોરા તમે વિચાર જોવો ને તો ધન્યવાદ મારા બાપ લાલવાદી ફૂલવાદી એવા છોકરી એવા સમયની અંદર કદાચ મારા બાપની દેવી આવી ભીડી ગઈ કદાચ મારી વસ્તીની માલપા કોઈ વસ્તુથી
કદાચ વસ્તીની મારી પાસે દુઃખ હોય ને બાપની દેવીને દુઃખ પહેલા થાય દેવીને દુઃખ થાય પહેલા મારી ના થાય આપણે કહે છે માણસને દુઃખ થાય પણ ધર્મને પહેલું દુઃખ થાય કદાચ આ દેવી જમવા ઉતરી હોય વસ્તીની મારી પાસે મોટી ખોટ પડી ન દેખાતી હોય હા કે આવા કદાચ મારું નિર્ધનિયાનું નાણું મારી વસ્તી કદાચ કાસ્ટની માલપા કણક લઈને આવે કરની માલપા હોય ન હોય બાપની દેવીને ખબર છે તમને શું દેશું હે મારા બાપા અમે તને શું દે કાઈ અમારા વડવાનું કોઈ નહીં મારી માં મીઠીએ તને કાઈ જમાડી છે હવા રૂપિયાની ગોળી લાવી મારા બાપ ભાણીએ મારા દાદા વિશ્રામે તને જમાડી છે અહીંનો વ્યવહાર છે અરે મારી વસ્તી રેવા દો કદાચ મારી ભાણીયાની દેવી ક્રિયાની મારી વસ્તી આવે વિદેશની મારી મારી ગરીબ વસ્તી માથે કોઈ લાગ માંડે અને મને ભાણિયા વિશ્રામની દેવીને ખબર પડે અને પલે પલે મારી નબળી વસ્તીની જો ખબર ન લઉં ને તો મને વિશ્રામની દેવીને ખોટ લાગે અને તેથી વાત કરતા વાર લાગે ગોરવંડી મારી મારી માં મીઠી ને ઉભા दिन गणका मास गया वर्षे आश्रिया सूरजों ने भूली साईबा जेना नाम रिया विषय बापनी देवी શું નથી કરતી કેવા કામ કર્યા ધર્મ નામ તો રાખી દીધું દાદા વિશ્રામ કે જા મારી મીંગડી 9 મહિના નામા ધરી તને વિશ્રામ દઉં જગતની માલમાં ખબર કેમ પડી કે મારી હું તો અજાણ છું હું તો અબળા છું ભાઈ માણસ તારી રતી તારી ગર્દીને મને ખબર નથી મારી દેવી કે જીના ટકોરા મારતી જાય છે અને એક દિન સમય મારી માં મીઠડી ઓળતો કરતી જાય હો ક્યારે ઓળતો ગયો સમય આવે ને ત્યારે આપણા ભાઈઓ સાંભળે આપણો વાલો ગામની મારી પાસે જકારો મેલો જાવ આ બાઈને ગામની બહાર ગાડી મેલો કે આ કોક એકાદું કદાચ ભેગું જાવ તો ભલે દીકરી આવે તો લઈને લઈ આવજો દીકરીને કાઈક વહીવટ થઈ જાય ને મારી પણ દીકરો આવે ને એને બેકરો પાણી નાખી દીધો ઓ વાહ હે મારી મરીટા કામની થાય કે આવા સોગડીયા કદાચ મારી વસ્તીની માલમાં મોટી ખોટ પડી હોય અને 80 વર્ષના વાણા વાઈ ગયા પણ દૂધ દીકરા દેતા જેથી પાયસે નો તેથી મને ભાણીની દેવનું ખાતું ખોટ तेरी बस्ती रोबरावती मेरा बाप भागी
હાલો મારા હસેલા વાલો કે માન સરોના હસલા વાલો અને તેદી મારી માં મીઠી એક સમયની મારી પાસે વિચાર કર્યો કોઈ મારી સજન નાયક હોય કોઈ મારા વાલા ભાઈ હોય તો મારી દેવી રૂઠીને વન બગડાની માલ બટપરા માથી જાય છે માથે કદાચ દેવીનો કડી હોય છે ભાઈ ક્યાં મૂકે દેવીનો કડી કોને કે જગતની અંદર જે કટોળીની દેવીનો શેડો નાખ્યો ભાઈ કટોળીની દેવીનો શેડો નાખ્યો મને ભાઈ જગતની અંદર જીવાય નહીં આ વિહળી દેવી મારા બાપ હસરામની દેવી મારા બાપ કરું જોઈની દેવી રહી એક દિવસ સમય રૂકી ગઈ હતી એક ઇતિહાસના પાને કીધું છે કે ભાઈ મારી દરિયાના લોટની દેવી રહી ને એ મારી માં મીઠીના પોકારની દેવી છે અને દેવી આવી આવી રહી ગઈ એક અંતરની માલી પર આરાધ કર્યો ગામની માલપા કને મને મીઠડીને પૂછ્યું ઘરે અહીં નથી કોઈ મારા વાલા ભાઈ મારા પિયરની માલપા કોઈ મને હદો છે મારી મારી મીઠડીને ક્યાંય વોટ નતો પોતાના પિયરની માલપા કોઈ વોટ નો આપ્યો નાઈટની માલપા કોઈ વોટ નો આપ્યો અને તેથી વનની રોજની બની અને ઓગવર વનની માલપા માથે તૂટલું ફાટલું ઓરડું બોલ્યું છે વનના જળવાનો વલવા એ મરી દીધી મન વિચારો બનાવી દીધી મન બાવરી બનાવી બસ ને બસ આજ મારો નબળો ભાગલો બેલી કોઈ હારા મારાનો સંગાત કરી તું વઈ ગઈ અત્તની માલપા ઝાળ ખાધી જાય કાળજાની માલપા ફટાકો લાગતો કોને કહું મારી હૈયાની વાતો કોને કરું મનુ પણ પાયું નબળું પાયું કી ખાના માનો સંગ
કરી આલી નીકળી બસ ને મારી કે મારા ગોર ની માઈક પર લઈ જાય મને મીઠડી છેતરી નાખી ને આના કરતા કદાચ 100 ફૂટ નો કુવાડો આવ્યો મારી પડી ગયો તોય મારી કૃપા નથી પાન રે રે આ દેહરો નામ સે એનો નાસ્તો છે કે મારે જાવું તો નક્કી છે પણ મારા ઉદર ની અંદર 100 મહિનાનું ફૂકલ છોડ પડ્યું ને તે એક દિન સેવા કટોની જગ્યામાં કીધું કે 9 મહિના નામા થઈ દીકરો ઉદયની માલબા આજે 9 મહિના પૂરા થઈ ગયા એ હુકાઈ ગયેલું છોડ હતું તે લીલું કરી અને ઉદયની માલબા બાળક એનું શું થાય કે હમણાં જીત કરીને મરી જાવ અને તાતો એમ કહેવાય છે અગોર વનની માલબા મારી માં મીઠડી લોયલા યહુડા પાલે મારી દેવી એમના દેવી નથી આવતી કોઈ કહેતા કે વરાજ કરે દેવી આવી ફરી એમ નહીં અંતરની માલબા એને કીધું છે માં જીવાય તોય ભલે માર તોય ભલે રાજ દુનિયાની અંદર ક્યાં જઈ વિહામો નો અને હું તો વઈ જાઉં એનો મને ઓળખતો નથી પણ તારી કંડી રહી અને 9 મહિનાનું વધાર થયું તારો વિશ્રામ રહ્યો નામાધારી એનું શું થાય છે અરે અમારી વીજળી રમાદે બેટા જો બાબા વિશ્રામ તો એકલો એક પણ એકના અનેક ઝૂંપડા બનાવી અને વીણો પાઘડી નો બનાવતો પણ ભાણીઓ વિશ્રામની દેવને ખોટ લાગે બેટા વાત કરતા વાર લાગે નદીનો ભેગ હોય છે કદાચ ભલા માણસ નદીનો કિનારો હોય છે ત્યાં મારી માં મીઠડી ધૂળના બાકડા પર ઈ વેલના તો આ મારી માવું બેઠી બેનો દીકરી એને ખબર છે અને તેદી દીકરા જલમ થવાની તૈયારી અને મારી માં મીઠી એક ની મલપા ફેરા કરો માં બસ દર્દી ફાટી જાય ભલે ફાટી જાય આપ તૂટે મારી મીંડળી નું પેટ નો ફૂટે મારી દેવી હિમાલય વહી ગઈ મારી નાય અરે આ ભલે તૂટી જાય ધરતી ફાટી જાય પણ મારી મીઠડીનું પેટ નો આના કરતા મને વાંધણી લાગી હોત તો હારું તમારા બાપની દેવી આવી ફરી બેટા આજ મારી વલ્દી જો ઘડી ઘડી ખબરો નો તે મને ભાણીએ બેઠા આવા સોગડી હાય મારા બાપ ભાણી દેવી મારા દાદા વિશ્રામ લીધી કદાચ આવો કટોણિયા ફૂલ બેઠો હોય મારું પાંચ ભાઈઓ બેઠો છે અને ભલા ભલા કદાચ આજ મારા બાપની દેવી ધર્મ મજૂર હોય અને ગોરવણની માલબા મારી માં મીઠી
વેરા કર્યો છે એવો ટકોરો માર્યો છે પણ એવો તો કદાચ જગતની માલિકા વર્ષોના વાળા આવી જાય મારા બાપ ભાણિયા જેવી ભક્તિ તો કોણ કરશે મારા બાપ વિશ્રામની બની જીવની દેવી મારા દાદા ભાણિયાની ભક્તિ તો હતી પણ મારી માં મીડી એવી ભક્તિ કરી કે જેમ પાસેની બજારની બાજુમાં સીબી રાજા છે અનેક સંતો મહાતો રાજા હરિશ્ચંદ્ર સીબી રાજા શેઠ સગાર શાહ પોતાના સેલિયા દીકરાને ખાંડી સાધુને અર્પણ કરી દીધો આવી ભક્તિ કરી છે અંતા તો વાત કરતા વાર લાગે મારી માં મીડી જા નબળો નિહામો નાખ્યો ને તમારા બાપની દેવી આવી રહી ગયો વિજા ગણપતિ સા વિજા ગણપતિ તમારા વિશ્રામની ઘડી ઘડી ખબર અને પલવાર તો સોગડી મારા વિશ્રામને જો રેઢો મેલી દઉં તો મારી બાબર પેઢીને ધર્મ જાગી મને દાદા કરું તો ગીરી દેવીને મને શું ટપોરો મારો કે આવા સોગડી જાય આવા સમયની મારી વસ્તી માથે કોઈ લાગ માંગે હા ગામની મારી પાસે કીધું ને કે દીકરો આવે તો ભેખડો પાડી નાટી દીજે પણ ઈ લાગ્યાનો લાગે તો પૂરો લો લઈ લઉં ને તેથી મને વિશ્રામની દેવીને આપણો સારી બાપ એ બસ આપની માલપા પઠાળી નાગી બની મારી માં બીડી હારે મખોમત વાતો કરી ગઈ બેટા આયા ભગવાનની માલપા શું કરે છે સારેની ડોસીનો વેર લઈ અને મારી માં બીડી માથે હાથ ફેરવે ખમા મારી મજને તને જાય ખમા વાત વાતા વાર લાગે મારી નાય તમારા દાદા વિશ્રામ દાતાનો જન્મ થઈ ગયો કાઈ વાંધો નીચે બેસી જાવ મરો હારે એક સમયે આ દેવી જમવા ઉતરી આય મારા બાપ જીવરાજની દેવી રાહલીની દિજામાં મારા બાપ દાદા જીવરાજ દાદાનો કુલ છે મારા બાપ વાગડનો અમર વ્યવહાર ગવરાયો છે અને તેથી બામણકોટની દિજામાં બામણકોટની દિજામાં અને જેથી ભાઈઓ દેવી પૂજવા બેઠા છે અજીતભાઈ અને ત્યારે કેમ કીધું
હારા તો હવ હાથી હોય ગરીબનો કોઈ ન હોય અને જ્યારે સત્યની માથે કસોટી આવે એ મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી મારા બાપ હવસીની દેવી મારી કુંવરી દીકરીઓના ધનની મારી માં વેલું ભગવા બેખની આ દેવી દયાળુ છે કુંવરી દીકરીના વડાપની દેવી મારી માં આઈ વેલુના ભગવા બેખની દેવી અને તેથી મારા બાપની દેવી બાબળ બની જગ્યા માંથી મારા દાદા ભગવાન બાપાનું કોઈને ખબર આવ્યું છે તેથી આ જગ્યામાં નબળો ભાગનો લઈ મારા બાપ જીવરાય ભળી કે મારી કૈલે બાપની દેવી કૈલે હું કેવું તો મને જીવરાજ જેને કૈલે મને ગરીબ રસ્તે કેતી નહીં મારા નાના પહુડાને મારા હુંડલે જાજન બસનાને કીધી ખમા ખોડ પટવા દીદી આ જગતમાં દેવીએ બોર્ડ મારી દીધું છે કે દેવીએ દીકરા આપ્યા છે પણ દીકરા કદાચ મારી નાય રોતી રજલતી આવેલી વસ્તુની મારી પાસે દીકરા જેવા દાન આપ્યા છે હાડા ત્રણ દિના બડા બેઠા છે આ દેવીએ કેન્સલ મટાડ્યા છે આ જગ્યામાં મારા બાપની દેવી જેલના તારા તોડાવ્યા છે એક સમયે કાળા પાણાની જેલું તોડાવી વસતી